જય માતાજી મિત્રો, ચૈત્રી નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે? મા ભવાની નવદુર્ગા કયા વાહન પર બેસીને આવે છે? તેમજ ચૈત્રી નવરાત્રિમાં કળશ સ્થાપનનું મુહૂર્ત ક્યારે છે? કળશ સ્થાપનની વિધિ કેવી રીતે કરવી? શું છે તેનું મહત્ત્વ? તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જાણીએ. મિત્રો, ચૈત્રી નવરાત્રિ એ માઈ ભક્તોનો 9 દિવસનો તહેવાર છે. નવરાત્રિના 9 દિવસ મા નવદુર્ગાને સમર્પિત છે. આ 9 દિવસ દેવી નવદુર્ગાના સ્વરૂપની પૂજા આરાધના કરાય છે. જે ચૈત્ર મહિનાના પહેલા દિવસથી જ નવરાત્રિની શરૂઆત થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ ચૈત્ર માસની શુક્લ પક્ષની એકમ તિથિ તારીખ 9 એપ્રિલ 2024 મંગળવારથી શરૂ થઈ રહી છે અને ચૈત્ર સુદ નવમી તિથિ 18 એપ્રિલ 2024 ગુરુવારના દિવસે પૂર્ણ થાય છે. મિત્રો, આ વર્ષે ચૈત્રી નવરાત્રિ મંગળવારથી શરૂ થઈ રહી છે. તેથી જ માતા દુર્ગા ઘોડા ઉપર સવાર થઈને આવી રહ્યા છે. માતાની સવારી ઘોડા ઉપર કરવી એટલે સત્તામાં પરિવર્તન, જેનાથી ભક્તોને જીવનમાં આવનારી તમામ પરેશાનીઓથી મુક્તિ મળશે. જેથી આ નવરાત્રિ પછીના દિવસો શુભ રહેશે. મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 સોમવારના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થાય છે, જે 9 એપ્રિલ રાત્રે 8:30 વાગે સમાપ્ત થઈ રહી છે. તો માની પૂજા અને સ્થાપના ચડતા પોરે જ કરવાની હોય છે. તેથી 9 એપ્રિલ મંગળવારે નવરાત્રિ શરૂ થાય છે અને હિન્દુ પંચાંગમાં ઘટ સ્થાપનનું મુહૂર્ત 9 એપ્રિલના રોજ સવારે 6:11થી 10:23 સુધી અભિજીત મુહૂર્ત 9 તારીખ બપોરે 12:03થી 12:54 વાગ્યા સુધીનું રહેશે. તો મિત્રો, આ હતી ચૈત્રી નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે, આ વર્ષમાં કયા વાહન પર માં સવાર થઈને આવે છે તેની માહિતી. હવે જાણીશું ચૈત્રી નવરાત્રિની પૂજન વિધિ. આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે. વર્ષમાં 4 નવરાત્રિ આવે છે: વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ. આ ચૈત્ર માસની નવરાત્રિ વસંત નવરાત્રિ છે. ચૈત્રી નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રિ છે. આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા, પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન પૂરી શ્રદ્ધા અને ભક્તિથી મા શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ નવરાત્રિમાં જે કોઈ ભક્ત 9 દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના 9 સ્વરૂપોનું પૂજન કરે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ નવરાત્રિમાં જવારા, કળશ અને અખંડ દીપનું ખૂબ મહત્ત્વ છે. આ નવરાત્રિના આ 9 દિવસ વ્રત, જપ, ઉપવાસ અને મંત્રનું વિશેષ મહાત્મ્ય છે. આ 9 દિવસ માના 9 સ્વરૂપની આરાધના કરવાની હોય છે. દુર્ગા સપ્તશતી દેવી ભાગવતના પાઠ કરવાના હોય છે. 9 દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગોયણી સ્વરૂપે બાળાઓને આમંત્રણ આપી જમાડવાની હોય છે. ગોયણીને જમાડવાથી ઘર પરિવારમાં માની કૃપા હંમેશા વરસતી રહે છે. ઘરની દુઃખ, દારિદ્રતા, કલેશ આદિનો નાશ થઈ સુખ, સંપત્તિ, વૈભવ, કીર્તિ, ઐશ્વર્ય, પદની, ધન, વૈભવ અને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ નવરાત્રિના વ્રતની સ્થાપના માટે સૌપ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના માટે નવરાત્રિના પહેલા દિવસે કોઈ પણ સમયે અનુકૂળતા અનુસાર કળશની સ્થાપના કરી શકાય છે. કારણ કે માની આરાધના કરવા માટે તેના બાળુડાઓ માટે કોઈ પણ સમય શુભ જ હોય છે. કળશ સ્થાપન કરતાં પહેલાં ઘરને સ્વચ્છ કરવું. જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી કુમકુમથી શુભ સ્વસ્તિક બનાવવું. લાકડાનો બાજોઠ કે પાટલો ઢાળવો. સોના, ચાંદી, પિત્તળ અથવા માટીના કળશની સ્થાપના કરવી. કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબીલ, ગુલાલ, અક્ષત, પુષ્પ અર્પણ કરી તેના પર આસોપાલવ કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું. ઘઉં, ચોખા કે જુવારની ઢગલી કરી કળશની સ્થાપના કરવી. ઓમ દીપો જ્યોતિ પરમબ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દન દીપો હરતુ.
મંત્ર બોલી અખંડ દીપ પ્રગટાવવો. દેવી દુર્ગાની મૂર્તિ અથવા ફોટો મૂકી કંકુ, ચોખા, પુષ્પ, ચૂંદડી ચડાવી પૂજા કરવી. મા દુર્ગાનો ફોટો ન હોય તો મા અંબાનો ફોટો મૂકવો અને એ પણ ન હોય તો કુળદેવીનો ફોટો કે મૂર્તિ મૂકી પૂજા કરવી. માની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકી પૂજા કરવી. પૂજા સ્થળના ઉત્તર પૂર્વ ભાગમાં નદી કે ખેતરની માટીનો ઢગલો કરવો અથવા માટીને ટોપલામાં ભરવી. ઓમ ભૂમાય નમઃ મંત્ર બોલી પૃથ્વી પરના 7 પ્રકારના અનાજ રોપવા. શુદ્ધ જળ કે ગંગાજળ રેડી જવારા વાવી પૂજા કરવી. આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી જીવનના દરેક અવરોધો દૂર થઈ જાય છે. ધૂપ, દીપ, પૂજા આરતી કરી લાપસી, માલપુઆ, ખીર અને ઋતુના ફળ વગેરેનું નૈવેદ્ય ધરવું અને પ્રાર્થના કરવી કે હે માં, મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્ય મનોરથ સિદ્ધ કરજો. નવરાત્રિના 9 દિવસ માતાની પૂજા આરાધના કરી નૈવેદ્ય ધરાવવું. દુર્ગા સપ્તશતીના પાઠ કરવા, ઉપવાસ કે એકટાણું કરવું. જો બની શકે તો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. ચૈત્રી નવરાત્રિને અતિ પવિત્ર માનવામાં આવી છે. આ નવરાત્રિમાં માના ગરબા નથી ગવાતા હોતા, નથી ગરબા રમવાના હોતા, પરંતુ ઘરે રહીને જ સ્થાપના કરીને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને તેમની આરાધના કરવાની હોય છે. નવરાત્રિના પહેલા 3 દિવસ માતા દુર્ગાને સમર્પિત છે, બીજા 3 દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને છેલ્લા 3 દિવસ જ્ઞાનના દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. આ નવરાત્રિમાં કળશની અને અખંડ દીપ સ્થાપનાનું ખૂબ મહત્વ છે. જે બ્રહ્માંડનું પ્રતીક છે તેને ઘરની શુદ્ધિ અને ઘરની સુખાકારી માટે સ્થાપના કરવામાં આવે છે અને ઘરના પવિત્ર સ્થાને રાખવામાં આવે છે. સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવાય છે જે પરિવારની સુખ શાંતિમાં વધારો કરે છે. માટે નવરાત્રિની પૂજા કરતા પહેલા દેશી ઘીનો દીવો પ્રગટાવવો જે ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. સાથે નવરાત્રિની પૂજામાં જવના જવારા વાવવાનું પણ એટલું જ મહત્વ છે. એવી માન્યતા છે કે જવ એ સૃષ્ટિનો પહેલો પાક હતો, માટે જ તેને હવનમાં પણ હોમવામાં આવે છે. આ 9 દિવસ નવદુર્ગાને ભોગ કે પછી નૈવેદ્ય ધરવામાં આવે છે, જેમાં લાપસી, કડા, માલપુઆ, મિશ્રી, હલવો, ખીર, કેળા, મધ, નાળિયેર વગેરે પ્રસાદ તરીકે ધરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ માટે દુર્ગા સપ્તશતીના પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન અલગ અલગ રંગના કપડાં પહેરવાથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે. આ નવરાત્રિ દરમિયાન 9, 11 કે પછી 13 કન્યાઓનું પૂજન કરી મિષ્ટ અન્ન જમાડી શણગારની વસ્તુ અર્પણ કરવાથી ઘરની દરિદ્રતાનો નાશ થાય છે. આ નવરાત્રિ દરમિયાન વિશેષ અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ, જેમ કે જૂઠું બોલવું, કોઈની નિંદા ન કરવી, કોઈની સાથે કપટ ન કરવું એ ઘોર અપરાધ છે. ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરની સાફ સફાઈ જરૂર કરવી, ઘરને સ્વચ્છ સુઘડ રાખવું. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવો, સાત્વિક ભોજન તેમજ સંયમપૂર્વક રહેવાથી માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહે છે અને ઘરમાં સુખ શાંતિભર્યું વાતાવરણ રહે છે. આપણા ધર્મશાસ્ત્રમાં તેમજ આયુર્વેદમાં પણ કહેવાયું છે કે ચૈત્ર માસમાં લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. જો આખો મહિનો લૂણ વગરનું ભોજન ન લઈ શકાય તો મહિનાનો 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ કે પછી મહિનાનો છેલ્લો દિવસ જે અમાસનો દિવસ, આ દિવસે લૂણ વગરનું ભોજન લેવું. તેમજ ચૈત્ર મહિના દરમિયાન ઓખાહરણ સાંભળવાનું પણ ખૂબ મહત્વ છે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાથી ઘરના સભ્યોને આખું વર્ષ તાવ નથી આવતો. આથી ચૈત્ર મહિના દરમિયાન ઓખાહરણ જરૂર સાંભળવું. મિત્રો, આ નવરાત્રિ દરમિયાન કંઈ ન કરી શકાય તો માત્ર સંયમિક જીવન જીવો, દુર્ગા સપ્તશતીના પાઠ કરો, જેનાથી અદ્વિતીય શક્તિ ચોક્કસ તમારી સુરક્ષા બની તમારી સાથે રહે છે. માની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહેશે. મિત્રો, આ હતું ચૈત્રી નવરાત્રિનું મહત્વ, પૂજા વિધિ,
વગેરેની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરજો. કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો.